એનજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા જુનાગઢ ધોરણ 12 વિષય તત્વજ્ઞાન એમાં પ્રકરણ 1 ની અંદરમાં ભાગ નંબર 1 થી 12 આપ જોઈ ચૂકેલા છે। ભાગ નંબર 13 ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। આપણે છેલ્લે મુદ્દાની અંદરમાં જે વાત કરતા હતા એ સંદર્ભમાં આગળ વધીએ તો વિધાન માટેના રૂપના પ્રકારો। હવે વિધાન માટેના રૂપના પ્રકારો કુલ 3 છે। આ 3 પ્રકારમાંથી આપણે વિધાન માટેના 2 પ્રકારોની વાત ભણી ચૂકેલા છીએ આ પહેલાના આગળના લેક્ચરમાં। એમાં એની વાતને તાજી કરાવો તો વિધાન માટેનો રૂપનો પહેલો પ્રકાર વિધાન માટેનું તદેવાર્થક રૂપ। એમાં આપણે જોયું હતું કે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો હંમેશા સત્ય તેને વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહેવામાં આવે છે। એનું ઉદાહરણ સાથેની વાત આ પહેલાના લેક્ચરમાં આપણે જોઈ ચૂક્યા છીએ। એનો બીજો પ્રકાર તો વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ। એમાં આપણે જોયું હતું કે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો અસત્ય હોય તેને વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહેવામાં આવે છે। એની પણ આપણે ઉદાહરણ સાથેની વાત આ પહેલાના લેક્ચરની અંદરમાં આપણે જોઈ ચૂક્યા છીએ। હવે આપણે એના ત્રીજા પ્રકારની વાત કરવા જઈ રહ્યા છીએ। એનો ત્રીજો પ્રકાર છે જે આ પ્રમાણે છે વિધાન માટેનું પરાયત રૂપ। હવે વિધાન માટેનું પરાયત રૂપ એનો અર્થ પહેલા આપણે સમજી લઈએ તો એનો અર્થ એમ જણાવે છે કે વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય હોય તેને વિધાન માટેનું પરાયત રૂપ કહેવાય છે। આ વાત આપણે જોઈએ તો વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય, જો આને આપણે હાઇલાઇટ કરીએ એટલે આપણને યાદ રહી જાય। કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય તો તેને વિધાન માટેનું આપણે પરાયત રૂપ કહીએ છીએ। ટૂંકમાં આગળના 2 જે પ્રકારો ભણ્યા વિધાન માટેનું તદેવાર્થક રૂપ અને વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ એ બંનેનું મિશ્રણ એટલે કે એનું ઊંધિયું એ વિધાન માટેનું આ પરાયત રૂપ બને છે। એટલે તદેવાર્થકતાની પણ શક્યતા આવે, સ્વવ્યાઘાતની પણ શક્યતા આવે, એને આપણે વિધાન માટેનું પરાયત રૂપ કહીએ છીએ। એ વાતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા વિધાન માટેનું રૂપ જે આપેલું છે। પરીક્ષામાં આવા પ્રશ્ન 3 ગુણમાં પૂછાય છે। આગલા લેક્ચરમાં આપણે મેં કીધું હતું, ફરી પાછું યાદ અપાવો। રકમ આ પ્રમાણેની છે p વિકલ્પન q શરતી કૌંસમાં નિષેધ p દ્વિશરતી નિષેધ q। હવે આપણે જોઈએ તો આ રકમની અંદરમાં p q અહીંયા પણ p અને q એટલે આપણે એમ કહીએ p અને q એવા 2 જ વિધાનપરક પરિવર્તિત છે જેને લીધે આની અંદરમાં હરોળની સંખ્યા કુલ 4 જ આવશે જે આપણે અહીંયા દર્શાવી છે। હવે પહેલા p માટે 2 વખત t 2 વખત f, પછી q માટે tf આ પ્રમાણેનો આપણે ક્રમ આપીએ છીએ જે આપણે 11માં ભણ્યા, 12માની અંદરમાં પણ આ વાત આપણે ભણી ચૂકેલા છીએ। હવે આનું આપણે શક્યતા મૂલ્ય શોધવા માટે પહેલાની અંદરમાં જેટલા નિષેધવાળા સીધા PQRS ને એટલે વિધાનપરક પરિવર્તિતને જેટલા સીધા નિષેધ લાગુ પડતા હોય એ બધાનું મૂલ્ય મૂકી દેવું
અહીંયા આપણે જોઈએ તો નિષેધ p છે, એનું મૂલ્ય મૂકીએ એટલે 2 વખત p 2 વખત f છે તો એનું 2 વખત f અને 2 વખત t થઈ જશે અને આ જવાબ આવશે 1 અને નિષેધના નિયમને આધારે. અહીંયા 2 વખત t છે એટલે 2 વખત f, અહીંયા 2 વખત f છે એટલે 2 વખત t. હવે એ જ રીતે અહીંયા નિષેધ q છે એનું પણ આપણે ભેગું મૂલ્ય લઈ લઈએ. નિષેધ q છે અહીંયા 2 ક્રમ એટલે આપણે આપશું 2 અને કારક છે નિષેધ 2. નિષેધ દ્વારા આપણને જવાબ આવશે અહીંયા tf tf છે એટલે ft ft આ પ્રમાણે બની જશે f t f t આમ બની ગયો. હવે આની અંદરમાં આ રકમનો જવાબ આપણી પાસે આવી ગયો. હવે આગળનો નાનો કૌંસ છે p વિકલ્પન q એનો જવાબ આપણે ગોતીએ એટલે રકમ આ પ્રમાણે અહીં આવશે p વિકલ્પન q. p નો ક્રમ છે 1, q નો ક્રમ છે 2 એટલે 1 2 અને કારક છે વિકલ્પન 1 2. વિકલ્પનથી આપણને આ જવાબ પ્રાપ્ત થશે. વિકલ્પનનો નિયમ યાદ કરી લે. બંને વિકલ્પો અસત્ય તો જ વિકલ્પન વિધાન અસત્ય, નહીં તો સત્ય. એટલે tt તો t, tf તો પણ t, ft તો પણ t અને ff એટલે f. આ અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનો જવાબ અહીંયા આવી ગયો. હવે આ રકમનો આખો જવાબ લઈ લઈ એટલે આ પ્રમાણે આવશે નિષેધ p દ્વિશર્તી નિષેધ q. નિષેધ p નો ક્રમ છે 3 આપશું. નિષેધ q એનો ક્રમ છે 4 એટલે 4 આપશું. કારક છે દ્વિશર્તી એટલે દ્વિશર્તીને આપણે કૌંસમાં મૂકશું. એનો નિયમ યાદ કરી લઈ. બંને સત્ય અથવા બંને અસત્ય તો જ દ્વિશર્તી વિધાન અસત્ય બને, સત્ય બને, નહીં તો અસત્ય બને. અહીંયા આપણે જોતા જઈએ 3 અને 4 ff એટલે t આવશે, ft એટલે f આવશે, tf એટલે f આવશે, tt એટલે t આવશે. આ જવાબ આવી ગયો. આનો જવાબ આવી ગયો, આનો જવાબ આવી ગયો. હવે સમગ્ર આખી રકમ લઈ લે એટલે સંપૂર્ણપણે આપણને જવાબ પ્રાપ્ત થઈ જાય. હવે આખી રકમ અહીં લખીએ તો p વિકલ્પન q શરતી કૌંસમાં નિષેધ p દ્વિશર્તી નિષેધ q. આ રકમ આવી ગઈ. p વિકલ્પન q, p વિકલ્પ q એનો ક્રમ છે 5 એટલે 5 લખશું. આ નિષેધ p શરતી નિષેધ q એનો ક્રમ 6 છે એટલે આપણે લખશું 6 અને કારક છે દ્વિશર્તી કારક છે શરતી એટલે આપણે લખશું શરતી. શરતીને કૌંસમાં મૂકશું. 5 6 અને શરતીના નિયમથી હવે આપણે આ જવાબ ગોતવાનો છે. શરતીનો નિયમ આપણે યાદ કરી લઈએ. પૂર્વાંગ સત્ય ઉત્તરાંગ અસત્ય તો જ શરતી વિધાન અસત્ય બને છે, નહીં તો સત્ય બને છે. જો અહીંયા tt એટલે એને આપણે જુદું બતાવવા માટે, નિર્ણયને જુદો બતાવવા માટે એક કામ કરીએ એટલે કે આપણે એના નિર્ણયને આપણે જુદા કલરથી લખીએ તો આપણને વધુ સ્પષ્ટ થશે ને મજા આવશે. અહીંયા પૂર્વાંગ સત્ય ઉત્તરાંગ સત્ય એટલે જવાબ આવ્યો સત્ય. પૂર્વાંગ સત્ય ઉત્તરાંગ અસત્ય એટલે જવાબ આવ્યો અસત્ય. પૂર્વાંગ સત્ય ઉત્તરાંગ અસત્ય એટલે જવાબ આવ્યો અસત્ય. હવે પૂર્વાંગ અસત્ય ઉત્તરાંગ સત્ય એટલે જવાબ આવશે સત્ય.
હવે આપણે એનો નિર્ણય લખીએ તો એનો નિર્ણય આ પ્રમાણે આવી જશે કે અહીંયા આપણે જોઈએ તો હરોળ નંબર 1 માં સત્ય, હરોળ નંબર 2 માં અસત્ય, હરોળ નંબર 3 માં અસત્ય, હરોળ નંબર 4 માં સત્ય. એટલે એક હરોળ અને 4 હરોળ બંનેની અંદરમાં સત્ય મૂલ્ય પ્રાપ્ત થાય છે. 2 અને 3 માં આપણને અસત્ય મૂલ્ય પ્રાપ્ત થાય. એટલે બે મિક્સ આવ્યું. એટલે આપણી વાત પ્રમાણે વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય, તો આપણે 1 અને 4 માં સત્યના સ્થાનાપતિ નિદર્શનો પ્રાપ્ત થયા અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય, તો આપણને હરોળ નંબર 2 અને 3 માં અસત્ય મૂલ્ય પ્રાપ્ત થયું. તેથી આપણે આને વિધાન માટેના પરાયત રૂપ તરીકે ઓળખાવી શકીએ છીએ. હવે આપણે નિર્ણય લખશું કે વિધાન માટેના રૂપની રજૂઆત સ્તંભ નંબર 7 માં થયેલ છે. તેમની હરોળ નંબર 1 અને 4 માં તેના સ્થાનાપતિ નિદર્શનો સત્ય છે અને હરોળ નંબર 2 અને 3 માં તેમના સ્થાનાપતિ નિદર્શનો અસત્ય છે. તેથી વિધાન માટેનું આ રૂપ પરાયત છે. આ પરાયતને સ્પષ્ટ દર્શાવવા માટે આપણે બોક્સ દર્શાવશું એટલે ખબર પડી જાય. હવે આ વર્ણન કરવાનું છે નિર્ણયનું, પણ વર્ણન કરતા ન આવડે તો ચિંતા કરવાની જરૂર નથી. એમ નિર્ણય લખી નાખવાનો કે વિધાન માટેના રૂપની રજૂઆત સ્તંભ નંબર 7 માં થયેલી છે અને તેની કેટલીક હરોળમાં સત્ય મૂલ્ય છે અને કેટલીક હરોળમાં અસત્ય મૂલ્ય છે. તેથી વિધાન માટેનું આ રૂપે પરાયત છે એમ આપણે કહી શકીએ છીએ. તો પણ એનો જવાબ એની અંદરમાં આવી ગયો, વાત પૂરી થઈ ગઈ. હવે આપણે એક દાખલો થોડોક મોટો લઈએ કે જેની અંદરમાં મોટા ભાગની શક્યતાઓ આપણા મનોયત્નની આવી જાય. આટલો મોટો દાખલો પરીક્ષામાં પૂછાતો નથી, પણ અઘરો દાખલો હું તમને ગણાવી દઉં તો હવે પછીના તમારે દાખલા ગણવા હોય તો તમારા માટે ઈ વાત સરળ બની જાય. એટલે અઘરો દાખલો એટલે મોટી રકમ અહીંયા મૂકી છે. આપણા મનોયત્નની અંદરમાં 18મો દાખલો છે અને 18મા દાખલાની રકમ આ પ્રમાણેની છે: નિષેધ કૌંસમાં p વિકલ્પન નિષેધ q સમુચય નિષેધ, પછી પાછું બીજા નાના કૌંસમાં q વિકલ્પન નિષેધ p. આટલી મોટી રકમ છે. હવે આની અંદરમાં સ્તંભની સંખ્યા ગણવા જઈએ તો કુલ 9 થઈ જશે. ઘણાને એમ થાય કે 9 કેમ થાય? કારણ કે જેટલા તાર્કિક કારકો છે એ બધા તાર્કિક કારકો દીઠ એક સ્તંભ આવશે અને મૂળ વિધાન છે એના માટેના એક એક સ્તંભ આપણે ગણીએ તો દાખલા તરીકે અહીંયા આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને મૂળ બે સાદા વિધાનો એટલે 8 અને આ 9. એટલે આ પ્રમાણે થઈ કુલ 9 સ્તંભ આની અંદરમાં આવશે, જે મેં અહીંયા દોરીને દર્શાવેલ છે. હવે આપણે વાત કરીએ તો પહેલાની અંદરમાં p અને q આવેલ છે એટલે p અને q ની રકમ મેં આપી દીધેલી છે. પહેલા p માટે 2 વખત t પછી f અને એ જ રીતે q ની અંદરમાં tf tf એ પ્રમાણેના ક્રમવાળાની રકમ મેં આપી દીધી છે. હવે આપણે આગળ વધતા જઈએ
તો આની અંદરમાં સાદા વિધાનની અંદરમાં જ્યાં વિધાનપરક પરિવર્તિનો સીધો નિષેધ થયેલો હોય એવી રકમ આપવામાં આવેલી છે. નિષેધ Q પણ છે, નિષેધ P પણ છે, એટલે એનું મૂલ્ય આપણે ગોતી લઈએ એટલે અધવચ્ચે આપણને ઈ કામમાં આવશે. દાખલા તરીકે નિષેધ P લઈ લઈ તો અહીંયા 1 અને નિષેધ P 2 વખત T 2 વખત F એટલે 2 વખત F અને 2 વખત P. હવે નિષેધ Q એટલે 2 નિષેધ TF TF છે એટલે F T F T આ પ્રમાણે. હવે આમાં નાનો કૌંસ આપેલા હોય એનું મૂલ્ય શોધતા જઈએ તો આમાં નાના કૌંસ એક અહીંયા છે એટલે P વિકલ્પન નિષેધ Q એનું મૂલ્ય આપણે શોધીએ એટલે આવશે P વિકલ્પન નિષેધ Q. હવે P છે, P નો ક્રમ છે 1, નિષેધ Q નો ક્રમ છે 4, 1 4 અને કારક છે વિકલ્પનને આપણે મૂકશું કૌંસમાં 1 4 અને વિકલ્પનના નિયમથી જવાબ આવશે. વિકલ્પનમાં બંને અસત્ય તો જ અસત્ય નહીં તો સત્ય. હવે અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે ભૂલ ના થાય. એક આંગળી એક હાથ અહીંયા રાખવાનો, બીજો હાથ અહીંયા રાખીને જોતું જવાનું છે. T અહીંયા F છે એટલે જવાબ આવશે T. T T એટલે જવાબ આવશે T. F અને F એટલે જવાબ આવશે F. પછી F અને T એટલે જવાબ આવશે T. આ પ્રમાણેનો જવાબ આવી ગયો. હવે આ રકમનો જવાબ આવી ગયો પણ અહીંયા આગળ હજી એક નિષેધ છે એટલે એનું મૂલ્ય શોધવું પડે એટલે આ રકમનો ફરી પાછો આપણે નિષેધ કરી નાખીએ એટલે આ પ્રમાણે બની જાય નિષેધ કૌંસમાં P વિકલ્પન નિષેધ Q કૌંસ પૂરો અને આવશે 5 અને નિષેધ થી જવાબ આવશે. તો અહીંયા નિષેધનો નિયમ સત્ય તો અસત્ય ન સત્ય તો સત્ય. તો T છે તો F, T છે તો F, F છે તો T, T છે તો F. આ પ્રમાણે આવી ગયું. અહીંથી શરૂ કરીને અહીંયા સુધીની રકમનો જવાબ આપણને પ્રાપ્ત થઈ ગયો. હવે આગળ વધીએ તો આ બીજી રકમ આગળ આવી તો બીજી રકમની અંદરમાં પહેલા આટલા ભાગનો આપણે જવાબ ગોતીએ. નિષેધ P તો આપણી પાસે છે જ અહીંયા અને Q છે, Q પણ છે એટલે એને લઈ લઈએ એટલે એનો જવાબ ગોતીએ તો રકમ આ પ્રમાણે આવશે Q વિકલ્પન નિષેધ P આ પ્રમાણે બન્યું. હવે આ Q ભાઈ અહીંયા છે 2 એટલે આપણે લખશું નહીં. હા એટલે આપણે લખશું 2 નિષેધ P છે અહીંયા 3 2 3 અને કારક વિકલ્પન 2 3 અને વિકલ્પનનો નિયમ બંને અસત્ય તો જ અસત્ય નહીં તો સત્ય. પણ અહીં ધ્યાન રાખવાનું છે 2 અને 3 બરોબર જોતું જવાનું છે આપણે. 2 અને 3 ની અંદરમાં પહેલા અહીંયા જોશું પછી અહીંયા જોશું. T એટલે TF એટલે આવશે T, FF એટલે આવશે F, TT એટલે આવશે T, FT એટલે આવશે T. આ જવાબ આવી ગયો. હવે એનો નિષેધ છે અહીંયા એટલે એનું મૂલ્ય આપણે શોધી લઈએ એટલે આ પ્રમાણે બની જશે નિષેધ કૌંસમાં Q વિકલ્પન નિષેધ P આ પ્રમાણે બનશે અને કૌંસ પૂરું. હવે આ રકમ અહીંયા છે જ એટલે આ રકમનો નિષેધ કરવાનો અહીં 7 છે એટલે 7 અને એનો નિષેધમાં T તો F તો T તો T છે તો F, F છે તો T, T છે તો F, T છે તો F. આ પ્રમાણે એનો જવાબ આવી ગયો. હવે
આ રકમનો જવાબ આવી ગયો અહીંયા, આ રકમનો જવાબ અહીંયા આવી ગયો. બે રકમને આખે આખી જોડી દઈએ એટલે સમગ્ર આખે આખી રકમનો જવાબ આવી જશે. રકમ આ પ્રમાણે નીચે આખે આખી નિષેધ કૌંસમાં પી વિકલ્પન નિષેધ ક્યુ કૌંસ પૂરો સમુચય નિષેધ કૌંસમાં ક્યુ વિકલ્પન નિષેધ પી અને કૌંસ પૂરો. આ રકમ છે નિષેધ પી વાળી, અહીંયા આપેલી છે સ્તંભ નંબર 6 એટલે આપણે લખશું 6. આ રકમ અહીંયા આપેલી છે એટલે આનો 8 ક્રમ છે એટલે આપણે લખશું 8. કારક છે સમુચય એટલે સમુચયને મૂકશું. હવે સમુચયનો નિયમ યાદ કરી લઈએ. બંને સમુચિત તો સત્ય, તો જ સત્ય, નહીં તો અસત્ય. જોઈએ આપણે 6 અને 8 માં જોવાનું છે. અહીંયા 1 છે, અહીંયા 1 છે એટલે જવાબ આવશે 1. અહીંયા 1 છે, અહીંયા ટી છે એટલે જવાબ આવશે 1. અહીંયા ટી છે, અહીંયા 1 છે એટલે જવાબ આવશે 1. અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે એટલે જવાબ આવશે 1. હવેનો નિર્ણય કે વિધાન માટેના રૂપની રજૂઆત સ્તંભ નંબર 9 માં થયેલી છે અને તેમની બધી જ હરોળમાં અસત્ય મૂલ્ય આવે છે. તેથી વિધાન માટેનું આ રૂપ સ્વવ્યાઘાતી છે. આ પ્રમાણે કે વિધાન માટેના રૂપની રજૂઆત સ્તંભ નંબર 9 માં થયે છે. તેમની બધી જ હરોળમાં અસત્ય મૂલ્ય છે. તેથી વિધાન માટેનું આ રૂપ સ્વવ્યાઘાતી છે. સ્વવ્યાઘાતી દર્શાવવા માટે આપણે બોક્સ બનાવી દઈશું. હવે આ પ્રમાણે આખે આખું થઈ ગયું. જ્યારે આની અંદરમાં બધા સત્ય આવે તો તદેવાક્ય, બધા અસત્ય આવે તો સ્વવ્યાઘાતી, અને આ પ્રમાણે પી અને એફ બંને મિક્સ આવે તો એને આપણે પરાયત તરીકે ઓળખાવી શકીએ છીએ. હવે તમારી ટેક્સ્ટની અંદરમાં આવા 20 દાખલા આપેલા છે, પણ ઘણી વખત બોર્ડની પરીક્ષામાં એવું બને છે કે આ 20 દાખલામાંથી બેઠે બેઠી રકમ પણ પૂછાય, અને ઘણી વખત એવું બને કે એમાં થોડોક ફેરફાર કરીને પણ કોઈ પૂછી શકે છે. આ વખતની બોર્ડની પરીક્ષામાં જે દાખલો પૂછાયેલો હતો એ થોડીક રકમ ફેરવીને પૂછેલો હતો, પણ આપણને મૂળ પદ્ધતિ, મૂળ થિયરી આવડતી હોય આ પ્રમાણેની, તો આપણે કઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. એટલે આપણને આવડતી હોય તો આપણે ઉપાધિ કરવાની જરૂરિયાત નથી, કારણ કે આ એટલું બધું કંઈ અઘરું નથી, પણ ખૂબ સહેલું છે. હવે આમાં કહેવાની વાત એ છે કે અહીંયા આ વિધાન માટેના રૂપના પ્રકારના સંદર્ભની અંદરમાં આપણે વાત કરીએ તો આ 3 ઘણી વખત આમાં વિદ્યાર્થી કેટલીક બાબતમાં દ્વિધા અનુભવે, નિર્ણય લેવામાં કે આ સત્યતા કોષ્ટકની અંદરમાં આ પ્રમાણેના ક્રમમાં કેમ આગળ વધવું, કે પહેલા પીનું કીનું મૂળ જેટલા વિધાનપરક પરિવર્તી આપેલા હોય એનું તો આપણે સત્યતા મૂલ્ય આપી દઈએ. એ પણ આપણે ભણ્યા છીએ કે એક સાદું વિધાન આપેલું હોય તો જેની અંદરમાં 2 હરોળ આવે અને એક જ આદ્ય સ્તંભ આવે. 2 એની અંદરમાં પરિવર્તી આવતા હોય તો 4 હરોળ આવે અને 2 આદ્ય સ્તંભ આવે. હવે 3 પરિવર્તી આવતા હોય તો એની અંદરમાં આપણને 16 હરોળ પ્રાપ્ત થાય અને એમાં 3 આદ્ય સ્તંભ આવે. એ આપણે ભણી ચૂક્યા છીએ, એને ધ્યાનમાં રાખો.
પણ પછી એમ થાય કે ઘણી વખત હવે એટલું તો આપણે કરી લઈએ પણ એના પછી ક્રમશઃ રોટેશન પ્રમાણે કેમ આગળ વધવું, તો એના માટેની હું તમને કેટલીક વાત કરું, કેટલીક કી આપું, તો એ કીને આધારે તમને ખ્યાલમાં આવી જશે કે આ પ્રકારની પદ્ધતિથી આ એક યાદ રાખવા માટે, સમજવા માટે, અને આપણે કઈ જગ્યાએ મુશ્કેલી મૂંઝાય નહીં એટલા માટે તમને કહું છું. પહેલા તો જેટલા મૂળ સાદા વિધાનો આપેલા હોય કે પરિવર્તીઓ આપેલા હોય એના માટે TF આપી દેવાના, એ તો આપણે ભણ્યા છીએ. પછી બીજું કે જેટલા સાદા વિધાનો આપેલા હોય એ બધા જ સાદા વિધાનોનું જો સીધું નિષેધ લાગુ પડતું હોય તો એ નિષેધનું મૂલ્ય શોધવું. જેમ કે અહીંયા મેં નિષેધ P નું મૂલ્ય શોધ્યું, નિષેધ Q નું મૂલ્ય શોધ્યું. એ મળી જાય પછી આપણે એ આગળ વધવાનું કે પછી એનો જે નાનો કાઉન્સ બનતો હોય, અથવા ઘણીવાર એવું બને કે આમાં કોઈ જગ્યાએ ડબલ નિષેધ પણ આપેલું હોય સાદા વિધાનનું, તો અહીંયા શોધ્યા પછી પાછું એનું ડબલ નિષેધ કરી નાખવાનું અને આગળ વધવાનું. હવે એની અંદરમાં એ શોધાઈ ગયા પછી આગળના ક્રમની અંદરમાં ત્રીજા ક્રમે આપણે એમ કહી શકીએ કે જે નાનો કાઉન્સ આવતો હોય એ નાના કાઉન્સનું મૂલ્ય શોધવાનું, જે આપણે અહીંયા શોધ્યું છે. હવે નાના કાઉન્સનું મૂલ્ય મળી જાય પછી આગળના ક્રમે જો નાના કાઉન્સનો નિષેધ સીધો થયો હોય તો એનું મૂલ્ય શોધવું. જેમ કે અહીંયા નાના કાઉન્સનું મૂલ્ય આવી ગયું, પછી આપણે એનો નિષેધ થતો તો એનું મૂલ્ય શોધ્યું. અહીંયા પણ એમ જ કર્યું, પહેલા નાના કાઉન્સનું મૂલ્ય શોધ્યું, પછી એનો નિષેધ થતો તો એનું મૂલ્ય શોધ્યું. હવે એ મળી જાય પછી મોટો કાઉન્સ આપેલો હોય તો મોટા કાઉન્સનું મૂલ્ય શોધવું, અને પછી જો મોટા કાઉન્સનો નિષેધ હોય તો આપણે એનું મૂલ્ય શોધવું. અને છતાંય આગળ વધીને કદાચ છગડીયો કાઉન્સ આપેલો એવડી મોટી રકમ હોતી નથી, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે છગડીયો કાઉન્સ આપેલો હોય તો એનું મૂલ્ય શોધવું, અને એનો નિષેધ થયેલો હોય તો એનું મૂલ્ય શોધવું. ઈ રોટેશન, ઈ ક્રમ પ્રમાણે આપણે આગળ આવી જવાનું. પછી ઘણી વખત આપણે એવું થાય સાહેબે તો આ પ્રમાણે ક્રમમાં કીધું છે ને આમાં કઈ આવતું, તો એવું આપણે નથી કરવાનું, તો આગળની વસ્તુ લઈ લેવાની છે. દાખલા તરીકે અહીંયા આ નાના કાઉન્સનો નિષેધ નથી અને બે નિષેધ વગરની આ નાના કાઉન્સની રકમ આપેલી છે, તો બેયનું મૂલ્ય શોધવાનું છે. પછી આ નિષેધ ના હોય તો આપણે હાથે નિષેધ ઉમેરીને એનું નિષેધ કરીને એનું મૂલ્ય શોધવું, એમ રકમમાં આપણે ફેરફાર કરવાનો નથી. રકમ તો જેસે થઈ હોય ને એ પ્રકારને આપણે એનો જવાબ ગોતવાનો છે, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. બોર્ડની પરીક્ષામાં આમાંથી 3 ગુણનો દાખલો પૂછાય છે. આપણી ટેક્સની અંદરમાં કુલ 20 દાખલા છે, એટલે એ 20 દાખલા આપણે આપણા લેસનના ચોપડાની અંદરમાં કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે ગણીને ઉતારી નાખવાના છે. એટલે ફરી પાછા જ્યારે આપણે સ્કૂલે મળશું રેગ્યુલર દિવસોની અંદરમાં ત્યારે આપણે ચેક કરી લેશું. અને ઘણી વખત તમને કહી દઉં કે આપણું પેપર છે એનો જવાબ ખૂબ વ્યવસ્થિત દર્શાવવા માટે અમે કેટલીક વસ્તુ કરી છે. આ પ્રમાણે બોક્સ દર્શાવવા કે જેથી કરીને જોનાર શિક્ષકને સરળતા રહે અને સીધે સીધા ગુણ આપણને આપી દે, એટલા માટે આપણે એની ટેકનિકનો ઉપયોગ કરવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા પ્રકરણ 1 ની વાત કમ્પ્લીટ સંપૂર્ણપણે ભણી ચૂકેલા છીએ, અને એ વાતને આપણે હવે પૂર્ણ કરીએ. તો અહીંયા તમારા ટેક્સ્ટ બુકની અંદરમાં આવા 20 દાખલા આપ્યા છે. એ 20 ને આપણે ચોપડામાં લખી નાખવાનું મેં કીધું છે. પછી એને અંતે 10 વિકલ્પ આપેલા છે. એ 10 વિકલ્પ છે એ આપણે આપણા લેસનના ચોપડાની અંદરમાં લખી નાખવાના છે, કારણ કે આ 10 માંથી ઘણી વખત બેઠે બેઠા વિકલ્પ પ્રકારના પ્રશ્નો પણ ક્યારેક પૂછાઈ શકે છે, અને સાવ સહેલા છે, આપણે જે ભણી ચૂકેલા છીએ એના સંદર્ભમાં છે. હવે પ્રકરણ 1 ની વાત આપણે 14 ગુણની કુલ સંદર્ભની વાત આપણે ભણી ચૂકેલા છીએ. ત્યારે મેં તમને કીધું હતું કે આ પ્રકરણ ગુણભારની દ્રષ્ટિએ બહુ મહત્વનું છે, કારણ કે 14 ગુણ, અને જો આમાં તમે થોડીક મહેનત કરો તો 14 માંથી 14 પૂરેપૂરા ગુણ તમને પ્રાપ્ત થઈ શકે. જેમ કે વિકલ્પ પ્રકારનો પ્રશ્ન 1 ગુણનો એ તો સીધો પ્રાપ્ત થઈ જાય. પછી ટૂંકમાં જવાબની અંદરમાં એમાં કોઈ વ્યાખ્યા પૂછેલી હોય તો ઘણીવાર એક શબ્દમાં જવાબ આવતો હોય એવો નાનો પ્રશ્ન હોય, એવો 1 ગુણનો હોય. પછી 2 ગુણનો પ્રશ્ન એક સત્યતા કોઠા ઉપર, જે એક સમુચયનો, વિકલ્પનો, શરતીનો કે દ્વિશરતીનો એવો એક કોઠો પૂછેલો હોય 2 ગુણનો, એટલે એવો એક પ્રશ્ન હોય. અને એ સિવાયનો બીજો ટૂંકો પ્રશ્ન 2 ગુણનો હોય, એટલે 4 થયા, એટલે 6 ગુણનો સરવાળો થઈ ગયો. અને 3 ગુણની એક ટૂંકનો જ હોય છે, એટલે 3 ગુણનો એક આ ટૂંકનો ટાઈપનો આ રીતનો પ્રશ્ન હોય છે. એટલે 3 અને પેલા 4 7 અને 3 ને 4
એક મિનિટ. અને છેલ્લે 5 ગુણનો પ્રશ્ન આવશે મોટો બોર્ડની પરીક્ષામાં, એટલે એને 5 ગુણનો નિબંધ પ્રકારનો પ્રશ્ન એમ સરવાળો ટોટલ કરશો એટલે એની અંદરમાં 14 ગુણ થઈ જશે. આપણે વાત કરીએ તો આ પ્રમાણે આખું પ્રકરણ ખૂબ વ્યવસ્થિત રીતે 14 ગુણના સંદર્ભની અંદરમાં ભણી ચૂકેલા છે. બધાને બેસ્ટ ઓફ લક. આખું પ્રકરણ ખૂબ સારી રીતે આવડી જાય એવી સરસ્વતી દેવીને પ્રાર્થના. અને અહીંયા પ્રકરણ આપણે સરસ્વતી દેવીના ચરણે મૂકીએ છીએ. આપ સૌને બધાને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. ફરી પાછી આપણે પ્રકરણ 2 ના આગળના ટોપિકની અંદરમાં મળશું. આવજો.